ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પિક્ચર ક્લિયર થઈ ગયું છે। સત્તાના મહાસંગ્રામનું પરિણામ આવી ગયું છે। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં નર્મદા જિલ્લો એક નવા પરિવર્તનનો સાક્ષી બન્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવી બધાને ચોંકાવી દીધા છે। નર્મદા જિલ્લાની કુલ 22 બેઠકમાંથી 14 બેઠક પર ભવ્ય વિજય મેળવીને આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે સત્તાધારી ભાજપ માત્ર 8 બેઠક પર સમેટાઈ છે। સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી અને તેનો સંપૂર્ણ સફાયો થયો છે। આ જીત પાછળનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટીની આંતરિક નારાજગી અને ટિકિટ ફાળવણીમાં લેવાયેલા નિર્ણય છે તે માનવામાં આવી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ કરેલી ભવિષ્યવાણી ક્યાંક ને ક્યાંક સાચી પડી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે। સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી કે ભાજપના નિયમો જ ભાજપને ભારે પડશે। ભાજપે આ વખતે 3 ટર્મથી સતત જીતતા સિનિયર ઉમેદવારોના પત્તા કાપીને નવા ચહેરાઓને તક આપી હતી, જેના કારણે સાગબારા અને દેડિયાપાડા જેવા વિસ્તારમાં મતદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ ભૂલનો સીધો ફાયદો છે તે આમ આદમી પાર્ટીને મળ્યો છે। ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીથી ધારાસભ્ય છે ચૈતર વસાવાએ આદિવાસી પટ્ટામાં કરેલા પ્રચારને કારણે ખાસ કરી નવનિર્મિત ચિકદા તાલુકામાં આમ આદમી પાર્ટીએ જાદુઈ પ્રદર્શન કર્યું છે। ચિકદા તાલુકા પંચાયતની 16માંથી 15 બેઠકો જીતી આમ આદમી પાર્ટીએ વિરોધીઓના સુપડા છે તે સાફ કરી નાખ્યા છે। જિલ્લાની 6 તાલુકા પંચાયતના સમીકરણ પર જો નજર કરીએ તો ગરુડેશ્વર, સાગબારા, ચિકદા અને દેડિયાપાડા એમ 4 તાલુકા પંચાયતો પર આમ આદમી પાર્ટીએ પોતાનો કબજો જમાવ્યો છે, જ્યારે ભાજપ માત્ર તિલકવાડા અને નાંદોદ તાલુકા પંચાયત જ બચાવી શકી છે। આ બાજુ નર્મદા ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં પણ આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે। ધારાસભ્ય જેવી કાકડિયાના ગઢ ગણાતા બગસરા તાલુકા પંચાયતની 16માંથી 9 બેઠકો જીતી આમ આદમી પાર્ટીએ અહીં પણ સત્તા મેળવી છે। આ પરિણામો છે તે દર્શાવે છે કે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે અને મતદારોએ ભાજપ અને કોંગ્રેસને બદલે ત્રીજા વિકલ્પને મજબૂતીથી સ્વીકાર્યો છે। આ સાથે જ નર્મદામાં ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા અપાવી છે, પરંતુ ભાજપને તેની આંતરિક નારાજગી પણ ભારે પડી હોય તેવું પરિણામમાં દેખાઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે? આપના જે મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો।